નમસ્કાર એક્ઝામનો ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો. એક ખાસ વાત, આ સમજૂતીના અંતે આપણે એક મસ્ત મજાની ક્વિઝ પણ રમવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો મિત્રો, આજે આપણે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકનું પહેલું જ યુનિટ એમ આઈ લોસ્ટ સમજવાના છીએ. આનો મતલબ થાય શું હું ખોવાઈ ગયો છું? આ યુનિટમાં છે ને આપણે દિશાઓ એટલે કે ડાયરેક્શન્સ, નકશો એટલે કે મેપ કેમ જોવાય અને સૌથી જરૂરી, જો કોઈ રસ્તો ભૂલી જાય તો એને અંગ્રેજીમાં રસ્તો કેવી રીતે બતાવવો એ શીખીશું. તો તૈયાર છો ને બધા? આ યુનિટની શરૂઆત થાય છે એક બહુ જ રસપ્રદ વાર્તાથી. એક છે ફૈઝાન, જે તામિલનાડુથી આવ્યો છે અને એ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે. એ આપણા ગીરના જંગલમાં ફોટા પાડવા આવે છે, પણ એ જંગલમાં રસ્તો જ ભૂલી જાય છે. હવે વિચારો, ફૈઝાનને ગુજરાતી તો આવડતું નથી અને ત્યાં એને મળે છે ગીરની એક નાનકડી છોકરી લક્ષ્મી, જેને વળી બરાબર અંગ્રેજી નથી આવડતું. હવે આ બંને વાત કઈ રીતે કરશે? ફૈઝાન લક્ષ્મી પાસે મદદ માંગે છે અને બસ અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. ફૈઝાન લક્ષ્મીને એકદમ વિનમ્રતાથી કહે છે, "એક્સક્યુઝ મી." પણ બિચારી લક્ષ્મી, એણે આ શબ્દ ક્યારે સાંભળ્યો જ નથી, એટલે એ પોતાની સમજ પ્રમાણે પૂછે છે, "એક્યુઝ? શું એક્યુઝ?" અહીંથી જ એમની વચ્ચે એકદમ રમૂજી વાતચીત શરૂ થાય છે. અહીં સૌથી મજાની વાત તો લક્ષ્મીનું અંગ્રેજી છે. એનું અંગ્રેજી કેવું છે ખબર છે? જાણે સીધું જ ગુજરાતીમાંથી ભાષાંતર કર્યું હોય. એ કહે છે, "વોક ઓન ધ કેડી." હવે કેડી એટલે શું? એટલે કે પગદંડી, અ નેરો પાથ. અને પછી તો જુઓ, ભૂતિયો વડ, મતલબ કે અ હોન્ટેડ બેનિયન ટ્રી. ખરેખર બહુ રમૂજી છે નહીં? અને આ તો એમની વાતચીતનો સૌથી બેસ્ટ ભાગ છે. જ્યારે ફૈઝાન દિશા વિશે પૂછે છે ત્યારે લક્ષ્મીને પૂર્વ દિશા માટેનો અંગ્રેજી શબ્દ ઈસ્ટ યાદ જ નથી આવતો. તો એ પોતાની બુદ્ધિ વાપરે છે અને કહે છે, "ગો ટુ ઉગામણે, સન કમ્સ ઇન ધ સ્કાય." એટલે કે જે દિશામાંથી સૂરજ ઉગે છે એ દિશામાં જાઓ. જુઓ, આના પરથી સમજાય કે ભાષાના શબ્દો કરતાં મદદ કરવાની સાચી ભાવના કેટલી જરૂરી છે. ચાલો હવે ફૈઝાન અને લક્ષ્મીની વાર્તામાંથી એક નાનકડો બ્રેક લઈએ અને એ જગ્યા વિશે થોડું જાણીએ જ્યાં આ બધી ઘટના બની રહી છે. અને એ જગ્યા છે આપણું ગૌરવ, ગીર નેશનલ પાર્ક. મિત્રો, તમને ખબર છે કે ગીરનું જંગલ એ એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર ઘર છે? હા, આ જંગલ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને હિરન, શેત્રુંજી જેવી ઘણી બધી નદીઓ આ જંગલને જીવંત રાખે છે. જ્યારે પણ આપણે ગીર જેવા કુદરતી સ્થળોએ ફરવા જઈએ ને, ત્યારે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ન કરવો, ગમે ત્યાં કચરો ન ફેંકવો, પ્રાણીઓને હેરાન ન કરવા અને એમને કશું ખાવાનું પણ ન આપવું. યાદ રાખો, જંગલનું રક્ષણ કરવું એ આપણી બધાની ફરજ છે. તો ચાલો હવે આપણે પણ લક્ષ્મીની જેમ કોઈકને રસ્તો બતાવતા શીખીએ. આ માટે અંગ્રેજીમાં કયા શબ્દો અને વાક્યો વપરાય છે એની એક મસ્ત ટૂલકિટ તૈયાર કરીએ. શું કહો છો? આપણી આ ટૂલકિટનું સૌથી પહેલું અને અગત્યનું સાધન છે પ્રપોઝિશન્સ ઓફ પ્લેસ. આ એવા શબ્દો છે જે આપણને કોઈપણ વસ્તુ કે જગ્યા ક્યાં છે એ બતાવે છે. જેમ કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે નજીક અને બિટવીન એટલે બે વસ્તુની વચ્ચે. ચાલો આ પ્રેપોઝિશન્સને વધુ સારી રીતે સમજવા માટે આપણે આ નકશાની મદદ લઈએ. જુઓ, આ નકશામાં આપણને બેંક, પોલીસ સ્ટેશન, સ્કૂલ જેવી ઘણી બધી જગ્યાઓ દેખાય છે. હવે આ વાક્ય ધ્યાનથી જુઓ. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. આનો મતલબ શું થયો? કે પોલીસ સ્ટેશન બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. અહીંયા બિટવીન શબ્દ આપણને પોલીસ સ્ટેશનની ચોક્કસ જગ્યા બતાવે છે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. એટલે કે બસ સ્ટોપ રેલવે સ્ટેશનની નજીક છે. અહીં નિયર શબ્દનો ઉપયોગ થયો છે. છે ને એકદમ સહેલું? આપણી ટૂલકિટનું બીજું સાધન છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ. જ્યારે આપણે કોઈને કોઈ સૂચના આપવી હોય, આદેશ આપવો હોય કે રસ્તો બતાવવો હોય, ત્યારે આવા વાક્યો વપરાય છે. અને એની ખાસિયત એ છે કે એ હંમેશા ક્રિયાપદ એટલે કે વર્બથી જ શરૂ થાય છે. અહીં જુઓ, એટલું સરળ છે. જો કોઈને કહેવું હોય કે ડાબી બાજુ વળો, તો આપણે કહીશું ટર્ન લેફ્ટ. સીધા જવા માટે કહેવું હોય તો ગો સ્ટ્રેટ અહેડ. અને કોઈ જગ્યા પાસેથી પસાર થવા માટે ગો પાસ્ટ ધ પાર્ક. આ બધા જ આજ્ઞાર્થ વાક્યો છે જે રસ્તો બતાવતી વખતે ખૂબ જ કામ લાગે છે. તો
વાર્તા સમજાઈ ગઈ, ગીર વિશે પણ જાણી લીધું અને ગ્રામરના નિયમો પણ શીખી લીધા. હવે શું બાકી રહ્યું? હા, બરાબર. હવે છે તમારા જ્ઞાનને ચકાસવાનો સમય. મેં શરૂઆતમાં કહ્યું હતું ને, હવે તમારો વારો છે. મને પૂરો વિશ્વાસ છે કે આ બધું શીખ્યા પછી હવે તમે પણ લક્ષ્મીની જેમ જ કોઈ પણ અજાણી વ્યક્તિને એકદમ આત્મવિશ્વાસથી અંગ્રેજીમાં રસ્તો બતાવી શકશો. અને આ તો એવી આવડત છે જે જીવનમાં ગમે ત્યારે કામ લાગી શકે છે. મિત્રો, આ યુનિટમાં તમે જે પણ શીખ્યા એના પર આધારિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા માટે અને તમારી તૈયારીને ચકાસવા માટે એક સરસ મજાની ક્વિઝ આપવા અત્યારે જ અમારી વેબસાઇટ પર જાઓ. આપણી વેબસાઇટનું સરનામું છે www.examnoguru.com. અહીં તમને પ્રેક્ટિસ માટે બીજું પણ ઘણું બધું મટીરિયલ મળશે. ગુડ બાય એન્ડ ટેક કેર.